ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો શું ચાલે છે મિત્રો? મજામાં છો ને? આજે ત્રીજું નોરતું છે અને કાવ્યાબેન આખા મેદાનમાં ધૂળ ઉડાડે એટલું રમે છે અને આ તો ધૂળની ડમરીયું કરી નાખે. ક્યાં ગઈ? આ ક્યાંથી આમથી આમ જાય છે? એટલે જ કહું છું, ડમરી ઉડાડે છે. કાલે તું પડી હતી એવું મેં સમાચાર કે ભાઈ ગરબા રમતા રમતા પડી ને 2-3 જણાને ચેપી નાખ્યા. સાચી વાત છે. તો કેમ બધા મને બહાર નીકળો બધા એવું કહે છે? વહેમ નથી, હકીકત છે. હું હોત તો વિડીયો ઉતારી લેત પડ્યો. એટલે તું આજે બુકા બોલાવાની એ ફાઇનલ છે. હા, જાઓ જુનાગઢ જાઓ. ત્યાં ગિરનારમાં ઓલા ખબર છે દબાવા વાળા હોય, માલિશ કરે. હા, એની પાસે જાઓ, ત્યાં કરી દે હે માલિશ. 100 રૂપિયા લે, જેટલા નો હાલે ને ત્યાં હાલે. હા, બધું મળી જશે. તારે બેહવાથી કામ. રોયલ પાર્કમાં જુનાગઢમાં આપણે શીતલબેન ખરા ને, એ રોયલ ગરબામાં ધૂમ મચાવે છે. અને જોવા જાજો જુનાગઢ વાળા. આપણા બેન છે ને આ ગાયક ગાવામાં છે અને એ ધૂમ મચાવે છે ને ધૂળની ડમરી ઉડાડે. અને તમે જો કદાચ લાઈવ ત્યાં હોય તો તમને જોવા મળતું હશે. અહીંયા તો એ જુનાગઢનું લાઈવ ન આવે, પણ ત્યાં કદાચ લોકલ ટીવીમાં આવતા હોય તો બરાબર ને, એને ત્યાં જ આવવું છે. કેમ એમાં રોવાનું ન હોય? જો આ સુખ દુઃખ તો આવ્યા કરે, સુખ દુઃખ તો આવ્યા કરે. આમ જો રોવાનું ન હોય. હા, એ તો વાંધો નહીં. નાનાજીને ફોન કરજે, શું કરે છે આપણે પૂછી જ કરાય. એ ગરબા જોવા જાય છે કે નહીં? એને જ બિચારાને કોણ લઈ જાય ત્યાં? ફોન તો કર. શોખ કદાચ શોખ હોય તોય કોઈ લઈ જવા વાળું મૂળ નહીં ને. આપણે જુનાગઢના હાલચાલ તો પૂછીએ. નાનાજી ને નાનીજી ને શું કરે છે ને કેવી ધૂમ મચાવે છે. ત્યાં પોતે જાતા તો નહીં હોય, પણ ક્યાંક ટીવી બીવીમાં જોતા હશે કે શેરીમાં થતું હોય છે, જોતા હશે, આપણને ખબર નથી. તો મિત્રો, હવે આપણે છે ને નાનાજીને ફોન કરીએ પહેલાં અને પૂછીએ તબિયતને શું છે. બરાબર ને? કારણ કે હમણાં કેટલાય દીથી વાત નથી કરી. લગાય વિડીયો કોલ લગાય. પોતે તો આમ ઊભી જ રહી જાય અરીસાની જેમ. હેલો, શું કરો? કેમ દવાખાને કેમ ગયા તા? હવે પણ આ નીંદર ક્યાં આવે છે? બબે કઈ વાઈટ આવતી ખરાબ થઈ ગઈ આ નીંદર. કેમ? હવે આ એક વાર સાંભળી ને બધું. હું સાંભળી આ બધે કારા જો ને અમારા બાજુમાં વાડીઓ રહ્યું ત્યાં બધા નવરાત્રી નું બધું હાલતું હોય. હા, નીંદર પછી આવવા નહોતી. અહીંયા અમારે વાડી બાજુ મારે કઈક ભજન હોય, કઈક દાંડિયા રમાતા હશે. અને મને પછી પગમાં થાય ક્રૂજ કળતર ને એટલે પછી નાળી નીંદર આવે ને પછી તો બતાય ડોક્ટર. ક્યાં દવાખાને ગયા તા? યાદવ ચિંતન યાદવ પાસે. હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટર તો કે હું દવા આપે ગોળી છે. કેમ કે નીંદર ના આવી જાય એવી દવા આપો.
એમ કયા નીંદર હરામ થઈ ગઈ સાને લીધે. અરે આરામ થઈ ગયા. નીંદર ક્યાંથી આવે બાપા? અમારે અહીં એવું જ છે આજુબાજુમાં બબે ત્રણ જગ્યાએ અમે તો શેરી ગરબા હોય ને તો બહુ બધે વાગતું હોય તો અમે ગરબા લઈને આવીને તોય પછી નીંદર નથી આવતી. અરે પણ મને તો કઈ ન હોય તોય નીંદર નથી આવતી. હા હું કરું એનું પાટિયું કરી ગયું છે. આ ચિંતા રોગ થઈ ગયો. ચિંતા રોગ. અરે આમાં શું કરવું પડતું તો વાત છે હવે આમાં એકલા માણસ ચિંતા રોગ થઈ ગયો. ચિંતા રોગ વગર ચિંતાનો ચિંતા રોગ આવું હા. હું શું કરે ખાવું બેન? કાઉ બેન હમણાં રમવા ગયા બાર પાછા હું સાંજે ગરબામાં રમવા જવું હોય ને એને હા એટલે પછી થાકી નો વધે. થાકી જાય બાકી. કાંઈ થાકતી નથી બપોર હુતી નથી ઈ તો હા. એના તો કોઈ છોકરાઓને ઢોરક હોય. હા બીજું શું હાલે જુનાગઢમાં જુનાગઢમાં કાંઈ નહીં. નવરાત્રીના ધમાકા હાલે છે. જુનાગઢમાં બાવા હાલે, બીજું શું હાલે? હમણાં પરિક્રમાનું આવશે ને? પરિક્રમા આવશે તો બાવા હાલશે. હા હમણાં પછી પરિક્રમા આવશે એટલે ફરી પાછો ઈ હાલી છે અમારે. અમારે તો જુનાગઢ એટલે તો પછી આમાં બધી સંતોની નગરી સંતોની નગરી છે ને. હા સારું તઈએ હા હા રાખું તો થઈ ગઈ વાત. ઠીક છે તો પછી જોજી આવું છે. આવું છે તો આવું છે મિત્રો, જોયું ને? નાનાજીની નીંદર હરામ થઈ ગઈ છે બધું સાંભળી સાંભળીને. કારણ કે રાતના 1, 1:30, 2 વાગ્યા મેં તો સુધી હાવ નજીક સાંભળે કેટલી 2-3 વાળી છે એટલામાં જ બહુ સાંભળે. એને જ કીધું આમે હરામ થઈ ગઈ ને આમે હરામ થઈ ગઈ. શું કરવાનું, બિચારાની મજબૂરી છે. હરામ થઈ ગઈ. હવે આ નોરતા તો કઈ બંધ નથી કરાતા 9 દિવસ. અરે ઈ તો ધબધબાવે એમાં નહોતું આજે જ આવતું કે હવાર વગાડવાનું છૂટાય એમાં જ્યાં સુધી તમે નો થાકો ત્યાં સુધી, તમારે તેવડ હોય ત્યાં સુધી તમે તમારામાં તેવડ હોય ત્યાં સુધી સુરતમાં હર્ષ સંઘવી ગૃહમંત્રી એમણે જાહેર કરી દીધું છે કે તમારા પગ નો દુખે ને ત્યાં સુધી રમજો. પણ એમાં પાછું એવું આવતું હતું કે ઈ ગૃહમંત્રીએ કીધું તો ખરી પણ બધાને તેવડ હોય છે. અમે તો 12 વાગે પાછા વઈ આવ્યા. આખી રાત થોડા રમી હગી કઈ. અમે 12 થાય ઘરે વઈ આવી છીએ. એટલી જ બસ કેપેસિટી હોય. આખી રાતની કોઈની ન હોય. તો શું છે, એ બાને છોકરાઓને મજા આવે. મોજ કરવાની. હા, કારણ કે ત્યાં પાછી બીજી વસ્તુ એ કરી છે. હમણાં કાલે જ મેં જોયું, લેડીઝ પોલીસોને હા સિવિલ ડ્રેસમાં એટલે સિવિલે એટલે કેવા ખબર છે, ચણિયા ચોળીને એવા જાય બધા પાર્ટી, મોટા પાર્ટી પ્લોટના. અને એને એવું લાગે કે આ બધા અહીંયા છોકરા હેરાન કરે છે એટલે ઉપાડી લે ત્યાંથી. આજે જ બતાવતો તો એક છોકરો હેરાન કરતો હતો છોકરીને આમ, તો એને ખબર નથી કે આ છોકરીઓ સામે જે જોવે છે ને એ કોણ છે. સિવિલ ડ્રેસમાં લેડી પોલીસ જ હતા. તો ત્યાં ગયું પછી પૂછપરછ કરીને પછી ગાડી બેહાડી લઈ ગયા. હાલો ઈ કે હાલો, જાન આવી ગઈ કે હાલો. કામ કરું છું આ વર્ષે. હા, એટલે મારા દીકરાઓ ધ્યાન રાખજો. આપણા સબસ્ક્રાઇબરો તો બધા સારા છે. હા, આ તો જે ઓલા હેરાન કરવા વાળા હોય ને એની વાત છે. તો ચાલો મિત્રો હવે આગળ વધી. ઓકે, પેલી લે. લાલ ચમક ચૂંદડી એવું કઈ ગીત આવે છે ને, ચલો લાવી. પાટણ થી પટોળા હું લેતો આવ્યો. આ પટોળા છે. અહીં પટોળી છે, પટોળી. આ હું લાવ્યો છું કાવ્યા માટે લઈને. મારા માપની છે જોજી, મને થાય છે આમ જો થાય છે. 25 રૂપિયાની છે. તમે તેવું જ લાગતું છે બધું મફતમાં જ આવે. આ મોંઘવારી કેટલી છે ને કે 25 રૂપિયાની લે. જો ભાઈ, હું જાઉં ને એટલે ચોથિયું કરાવી નાખું ભાગ. તમે દે ને ચોથી એમ પછી ચોથિયામાંથી ધીમે ધીમે વધીને સેટલમેન્ટ. બહુ ગમી પણ કેટલી મસ્ત લાગે છે. કાવ્યાને હારી લાગે. કાવ્ય હાટું જ છે, મારા હાટું થોડી છે. કાવ્ય ચણિયા ચોળી પહેરાય છે ને તેરા પહેરાવીશ. શું છે હવે જમવાનું શું છે હાલ? પછી તું પાછી ઓલે ડમરી ઉડાડવા વહી જાય. ડમરી ઉડાડવા જાઉં છું ને હું તો રાંધીને તમને ખવડાવીને કામ કરીને પછી જાઉં છું. મને મૂકી એમ નહીં, તું પછી તારું કઈ નક્કી ન હોય એટલે જ કહું છું. હું હાથ એકદમ ગરબા લેવા માટે તારું ભલું પૂછો, તું વહી જા. પછી ડોરા તો જો કાઢે. તમારે 6 વાગ્યા વહી જાઉં. 6 વાગી ગયા, કેમ નો ગયા? 6 થઈ ગયા. આવું જ છે હમણાં. ડોરા તો જો કાઢે. હું કઈ બી નહીં જાઉં.
કાંઈ ન લઈ જાઓ તો હાલ જમવાનું હું છે કે એટલે પછી મને ખબર પડે. મારે પછી હોવાનો ટાઈમ ફિક્સ છે આજે 9 વાગ્યાનો. કેદી 9 વાગ્યા હતા આજે હુઈ જવાનું છું. કેમ જ કઈ છે ખાસ? માથું દુખે છે. તમે તો રોજ માથા દુખતા હોય. તે શું કરવાનું? સર્ટિમેન્ટલ શાક ને ભાખરી બનાવીશ. ખીચડી બનાવજે, કઢી. એનું શું બને? ખીચડી ને કઢી કહું છું, મને બહુ ભાવે. એમાંય જો માખણ નાખ્યું હોય, બટર, હા હા હા, એમાંય જો બે હું બાંધીશ. બાજરાના રોટલા હોય, ઓહો, જમાવટ આવે. એમાંય ચૂલાના, આપણે ઉપર ચૂલો કરવો છે, મારે કાંઈ નથી કરવું. ચૂલાના રોટલા મસ્ત લાગે ને મિત્રો. ચૂલાના રોટલા હા સાચું કહેજો. સારું હાલ બનાવવા માંડ્યા. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને રાત્રે આ ડમરી ઉડાડવાની છે, તો આપણે વહેલું જમી લેવાનું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.